દરેક વાલી મિત્રો અને સ્નેહી સંબંધીઓને જાણ થાય, આરટીઈના પ્રથમ રાઉન્ડમાં જે પણ બાળકને સ્કૂલ અલોટ નથી મળી તો એમને ચિંતા નથી કરવાની. હજી આરટીઈમાં સેકન્ડ અને થર્ડ રાઉન્ડ થશે. હવે જ્યારે બીજો રાઉન્ડ શરૂ થાય ત્યારે તમામ વાલીઓ પોતાના બાળકો માટે નવી સ્કૂલ છે એડ કરી શકશે. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, જો તમારે આરટીઈમાં એડમિશન લેવું જ છે તો એવી સ્કૂલોને બીજા રાઉન્ડમાં એડ કરો જેમાં વધારે વેકેન્સી હોય. પ્રથમ રાઉન્ડમાં તમે જે સ્કૂલો સિલેક્ટ કરી હોય એ સ્કૂલોમાં તમને કોઈ કારણોસર ઓછી જગ્યા હોય અથવા એડમિશન ના મળ્યું હોય તો એની સિવાયની બીજી સ્કૂલો એડ કરો. બને તો તમારા આજુબાજુના વિસ્તારની તમામ સ્કૂલો એડ કરો સેકન્ડ રાઉન્ડમાં, કે જેથી તમારા બાળકને આરટીઈની અંદર એડમિશન મળી જાય. ચિંતા ના કરો, વ્યર્થ ચિંતા ના કરો. અને આરટી રિલેટેડ તમામ માહિતી હું મારા જે ફેસબુક એકાઉન્ટ છે અને યુટ્યુબ ચેનલ છે એના ઉપર અવેલેબલ કરાવીશ. તો તમે જે આપણું ફેસબુક એકાઉન્ટ છે એને ફોલો કરી લેજો અને જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી રાખજો. એટલે આરટી રિલેટેડ તમામ ઇન્ફોર્મેશન તમને ત્યાં રેગ્યુલર નિયમિત રૂપથી મળ્યા કરશે. અને બીજા પણ તમે જે આની અંદર સવાલો કમેન્ટ કરશો એનો પણ હું તમને આન્સર આપીશ. જય હિન્દ.